હેલો મિત્રો, દેશી વિલોગમાં આપણું સ્વાગત છે. આ છે કડવું લીમડું. અત્યારે ચોમાસાની ઋતુ ચાલી રહી છે, તો દરેક વ્યક્તિએ એક એક વૃક્ષ વાવવું એ બહુ અગત્યનું છે. વૃક્ષો આપણને આપણા જીવનમાં બહુ જ ઉપયોગી છે, તો તેના વિશે થોડીક માહિતી મેળવીએ. પહેલાં તો વૃક્ષો વાવો. જો આપણે વાડી હોય, ઓફિસ હોય, ઘર હોય, એકાદું વૃક્ષ અથવા ફળ ફૂલવાળું. ને આ છે કડવો લીમડો. કડવો લીમડો આપણા શરીર માટે કેટલો ઉપયોગી છે એ ખબર? જો વાડીના શેઢે હોય તો પહેલાં તો ધોવાણ અટકાવે, પછી ઉનાળામાં કેટલાય પશુ પક્ષીને આશરો મળે. પછી આપણે તડકાના જો લીમડા હેઠે દિવસે 2 કલાક સૂઈ ગયા હોય ને, તો આપણું શરીર આખું નિરોગી બની જાય. પછી ફળ ફૂલવાળા તો કે વડલો છે, જમરૂખડી છે, સીતાફળી છે, તો એ વૃક્ષ બદામડી છે. તો એ વૃક્ષો છે ને પક્ષીઓ માટે ફૂલ અગત્યના છે, કે પક્ષીઓને એના ખોરાક મળી રહે છે. વાત કરીએ કડવા લીમડાની. કડવા લીમડામાં એની છાલ પણ તમે જો એની છાલ ઉખેડી અને તમે એમાં નાવ, ગરમ પાણી કરીને એમાં છાલ નાખીને નાહી નાખો તો તમારું શરીર ચામડીના જે રોગો હોય ને એ બધા જતા રહે. અને વૃક્ષો દરેક વ્યક્તિએ વર્ષમાં એક જ વૃક્ષ વાવવાનું છે. એક વૃક્ષ વાવો ને તો આપણું વાતાવરણ એ પણ શુદ્ધ થાય. વાતાવરણ શુદ્ધ થાય, વરસાદ આવે, પછી એનો છાંયો મળે, ફળ ફૂલવાળું તો ફળ મળે, લાકડું મળે, અને જમીનનું ધોવાણ ઓછું થાય. બીજું કે વૃક્ષો વાવવાથી કેટલાય પશુ પક્ષી માણસને આશરો મળે. અને વૃક્ષો વાવો તો આપણું જે આ પ્રદૂષણ મુક્ત વાતાવરણ હોય ને એને ચોખ્ખું કરવાનું કામ વૃક્ષો કરે. એ કાર્બન ડાયોક્સાઇડ લે અને ઓક્સિજન આપણને આપે. એટલે વૃક્ષો વાવવો એ આપણા જીવનની એક મોટી આમ શું કહેવાય કે આપણા જીવન માટે બહુ જ ઉપયોગી છે. એટલે દરેક વ્યક્તિએ વર્ષ ડેઈલી નથી કહેતો, 6 મહિને નથી કહેતો, વર્ષે એક વૃક્ષ વાવો. એક વૃક્ષ વાવો ને તો આપણું વાતાવરણ શુદ્ધ રહે. ધુમાડાવાળું વાતાવરણ હોય એથી સાવ ચોખ્ખું થઈ જાય. કાર્બન ડાયોક્સાઇડ ખેંચી લે, ઓક્સિજન આપણને આપે. એટલે આ એક વૃક્ષની એક અગત્યની ખાસિયત છે. પછી એવું નથી કે તમારે કડવો લીમડો જ વાવવો, વડ વાવો, લીંબુ વાવો, જમરૂખડી વાવો, સીતાફળ વાવો. આ દરેક વૃક્ષ છે ને એ આપણા જીવન જરૂરિયાતની અગત્યની વસ્તુ છે. એટલે બીજું કાંઈ ન કરો તો કાંઈ નહીં, પણ દરેક વ્યક્તિએ જ્યાં જગ્યા મળે ત્યાં, સરકારી જગ્યા હોય તો નાય તમે સોંપી શકો. એવું કાંઈ નથી કે અહીં ન સોંપવું. એટલે વૃક્ષ વાવવું એ બહુ જ અગત્યનું છે. ને એ આપણા જીવનમાં બહુ જ જરૂરી વાળું વસ્તુ છે. તો આભાર. એટલી જ માહિતી. જો આ વિડીયો ગમ્યો હોય તો શેર અને લાઈક કરજો અને સબસ્ક્રાઈબ કરજો.